સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝના ખાસ કાર્યક્રમ રાઉન્ડ ધ ટેબલમાં। હું છું આપની સાથે રાધા, મારી સાથે મારા સહયોગી વૈભવી પણ આપણી સાથે જોડાયા છે। આ આગ કટોરી ફૂલોની પડદા પાછળ પોકાર કરે ઓ દેખ નમાઝી નૈન ભરી, જ્યાં લગ્ની છે ત્યાં હાર નથી। આ જ કવિતાને એકદમ સાચા શબ્દોમાં સાર્થક કરી બતાવી છે જેમણે અર્બન ડેવલપમેન્ટ એન્ડ હાઉસિંગ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલા આજે આપણી સાથે રાઉન્ડ ધ ટેબલમાં જોડાયા છે। જીવનમાં ઘણો બધો સંઘર્ષ કર્યો છે। જેમ જેમ જીવનના એક એક પડાવ પાર કર્યા, એ ખૂબ અઘરી પરીક્ષા આપી અને સફળતાના શિખરો એમણે ચડ્યા છે અને સમાજ માટે, તમામ દીકરીઓ માટે એક ઉત્તમ ઉદાહરણ તેમણે હંમેશા પૂરું પાડ્યું છે। આજે એમની સાથે જ વાત કરીશું એ જીવનની મુશ્કેલી, એ પરીક્ષાઓ અને એમાંથી પાર થઈને અહીંયા સુધી પહોંચવું, રાજ્યકક્ષાના મંત્રી સુધી પહોંચવું, એ ખૂબ લાંબી સફર અને આ સફરમાં કેવા અનુભવો તેમને થયા છે એમની પાસેથી જાણીશું। મેમ, આપનું ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝના રાઉન્ડ ધ ટેબલ કાર્યક્રમ। નમસ્તે નમસ્તે બંનેને। જી મેમ, કેમ છો? પહેલા તો બસ બહુ મજામાં। ઓકે મેમ, મંત્રીમંડળમાં આપને સ્થાન પ્રાપ્ત થયું, એક બહુ જ મોટી જવાબદારી સોંપવામાં આવી, તો પહેલો એ મનમાં ભાવ શું હતો ત્યારે, એ ખુશી કેવી હતી? ખૂબ ખરેખર મારા માટે પણ ખૂબ એક એવો અનુભવ હતો કે મેં લગભગ 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં જે કામ કર્યું, ખૂબ નિષ્ઠાથી કામ કર્યું। પાર્ટીએ જ્યારે જ્યારે જે કામ સોંપ્યું ને એમાં મેં મારું એકદમ ઇન્વોલ્વમેન્ટ બતાવ્યું છે અને કામ કર્યું છે। મને એવો અહેસાસ થયો કે પાર્ટીએ જે મેં કામ કર્યું છે ને એની કદર કરી। બિલકુલ મેમ, આમ તો સંઘર્ષ જેણે જોયું હોય અને સફળતાની કિંમત ખૂબ વધારે હોય, અને આજે એ સફળતાના શિખરો ઉપર આપ છો અને હજી પણ આપનો જે પ્લાન છે કે ઘણું બધું કરવાનું બાકી છે। થોડું પાછળ જઈશું, પ્રિન્સિપલથી એ સફરની શરૂઆત થઈ એટલે શિક્ષણનું મહત્વ ખૂબ સારી રીતે આપ સમજો છો, કારણ કે ભણવામાં પણ એટલી મુશ્કેલી આપણને પડી જ છે કે મને ખ્યાલ છે। એટલે પ્રિન્સિપલથી લઈને મંત્રી સુધીની એ સફર, એ ખેડાણ કેવું રહ્યું, એ સંઘર્ષ કેવો રહ્યો? હું વાત આપને જરૂર કહીશ કે હું વ્યવસાય શિક્ષિકા, સ્કૂલમાં પ્રિન્સિપાલ રહી ને 22 વર્ષ સુધી સ્કૂલ ચલાવી, અને પછી અચાનક જ હું ભારતીય જનતા પાર્ટીની સમર્થક હતી। પાર્ટીનું કામ એ લેવલે નાનું મોટું કરતી હતી, પરંતુ અચાનક 2005માં નરેન્દ્ર મોદી સાહેબે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઇલેક્શન હતું, અને એ વખતે એમનો એવો વિચાર હતો કે ભણેલી ગણેલી અને બધી યંગ છોકરીઓને રાજનીતિમાં લાવવી અને ટિકિટ આપી અને લડાવી। એમાં મારો પણ વિચાર થયો, અને મને અમારા ત્યાં એ વખતે દરિયાપુર કાજીપુર વિધાનસભા હતી અને દુધેશ્વર વોર્ડ હતો, એમાંથી કોર્પોરેટર તરીકેની ટિકિટ મળી। ત્યારે એક વિચાર એવો હતો કે હું આ કરી શકીશ કે નહીં કરી શકું, કારણ કે હું એક શિક્ષિકા હતી, એટલે રાજનીતિમાં જવું કે ના જવું, અથવા તો પછી આ કામમાં કેટલા સફળ થઈશું એ ખબર નહોતી। પરંતુ મને યાદ છે કે જ્યારે ટિકિટ મળી ને ત્યારે હું પણ થોડું ટેન્શનમાં હતી। પછી આનંદીબેન પટેલ મારા ઘરે આવ્યા હતા, મારા પરિવારને ને મને મળવા માટે બીજા દિવસે, અને એમણે એક વાક્ય બહુ મારા પરિવાર સાથે વાત કરી અને કહ્યું બધાને, તો બધાએ સંમતિ આપી કે અમને કોઈ વાંધો નથી। અને મને એમણે એક વાત બહુ સરસ કરી કે જો રાજનીતિમાં સારા લોકો આવશે ને તો સારું કામ થશે, તો આપણે સારા લોકો તરીકે સારું કામ કરવાનું છે। અને પછી મને પણ એમનું એ વાક્ય આજે પણ યાદ છે, અને એ રીતે હું કામ કરું છું। પછી જેમ જેમ હું કામ કરતી ગઈ તો મને એવું થવા લાગ્યું કે મારા ત્યાં કોઈ ગરીબ બહેન આવે, કોઈ વિધવા બહેન આવે, તો મારા એક ફોનથી એનું કામ થઈ જાય છે, તો મને એનો બહુ આનંદ થવા લાગ્યો। અને રોજ જે મારા પાસે લોકો આવે ને એ લોકોમાંથી વધારે નહીં ને 5-10નું કામ થઈ જાય ને તો પણ મને ખૂબ સંતોષ થતો હતો। તો બસ એમ કરતાં કરતાં મેં આગળ કામ કરવા લાગી। બીજી ટર્મમાં મને યાદ છે કે મારા દુધેશ્વરમાં જનરલની સીટ હતી, પરંતુ મોદી સાહેબે મને જનરલની સીટ પર લડાવી, અને જનરલની સીટ પર લડ્યા પછી એ 2010થી 2013માં મને ડેપ્યુટી મેયર પણ બનાવી। પરંતુ મારા મગજમાં એક જ ભાવ કાયમ રહેલો છે અને આજે પણ છે કે મને જ્યારે પાર્ટી અથવા તો સરકાર જે જવાબદારી આપશે ને એને હું ખૂબ નિષ્ઠાથી અને લોકોને મદદરૂપ થઉં ને એ રીતે કામ કરીશ।
ઓકે મેમ, ખૂબ વધારે ઇન્સ્પાયરિંગ છે. આપણે વાત કરી કે દુધેશ્વર વોર્ડ 2005ની વાત, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને કહ્યું કે મહિલાઓને આ વખતે ચૂંટણી લડાવવી છે. ડેપ્યુટી મેયર તરીકે આપનો અનુભવ કેવો રહ્યો છે અને ત્યાં કેવા કેવા પડાવો પાર કરવા પડે? સાથે એક મહત્વની વાત એ પણ કે વિપક્ષ નેતા બદરુદ્દીન શેખ કે જેમણે એક મેણું માર્યું કે ખાસ એવું છાપ નથી છૂટી, અને ત્યારબાદ એ પણ કહ્યું કે જો અસ્તિત્વ લાવવું હોય અથવા તો વધારે ફ્રન્ટ લેવલ પર લડાવો, અને વિધાનસભાની ત્યારબાદની એ આખી જર્ની, કારણ કે એક મહેણું અને પડકાર કેટલો વધારે મહત્વ હોય છે જીવન માટે. હું તમને એ વાત જરૂર કહીશ કે હું ડેપ્યુટી મેયર બની ને એટલે એ વખતે અમદાવાદ ડેવલપ થઈ રહ્યું હતું. અને ખરેખર હું તમને કહું કે એ વખતની અમારી જે 3 વર્ષની ટર્મ હતી ને, અશિતભાઈ વોરા મેયર હતા, અત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ સ્ટેન્ડિંગના ચેરમેન હતા, અને હું ડેપ્યુટી મેયર હતી, અને પક્ષના નેતા ગૌતમભાઈ શાહ હતા. અને અમારી આ ટીમ, અને સામે અધિકારીમાં પણ એ વખત આઈપી ગૌતમજી હતા અને કમિશનર, અને પછી એમના પછી મહાપાત્રજી હતા. ખૂબ સારી ટીમ હતી અધિકારીઓની અને અમારી. તમે સાચું નહીં માનો કે એ વખતે જે અમદાવાદ ડેવલપ થઈ રહ્યું હતું ને, એમાં ખૂબ મોટો સહયોગ હતો અમારા બધાનો. અને એ વખતે મોદી સાહેબ અહીંયા મુખ્યમંત્રી હતા, તો મોદી સાહેબને પણ એ વખતે અમદાવાદમાં ખૂબ સારા વિકાસના કામ કરવાના હતા. એની સાથે સાથે મેં એ વખતે, મને ખબર છે કે ડેપ્યુટી મેયરની પોસ્ટ એટલે એક ઉદ્ઘાટનો કરવા કે આ કરવું તે કરવું, પરંતુ એની સાથે સાથે મેં એ વખતે આંગણવાડીનું કામ ખૂબ કર્યું હતું. એ વખતે આનંદીબેન પટેલ મહિલા અને બાળ વિભાગના મિનિસ્ટર હતા, અને એમણે મને બોલાવી અને એક વાત કરી કે ભાઈ આપણે આ આંગણવાડીઓ ચાલે છે ને, એ આંગણવાડીઓમાં સારું લોકોને, બાળકોને પોષણયુક્ત આહાર મળે, અને એક સર્વે કરાવ્યો. તો સર્વે કરાવ્યો ને તો એમાં અમારા સર્વેમાં એવું આવ્યું કે આંગણવાડીઓ ત્યારે બધી સંસ્થાઓ ચલાવતી હતી, અને જેટલું આપણે ઈચ્છતા હતા એ પ્રમાણે કામ નહોતું. એટલે અમે સર્વે કરી અને બેનને કહ્યું, અને એ વખતે બેને આ બધી જ આંગણવાડીઓને સરકાર હસ્તક લીધી, અને જે બહેનો આંગણવાડીમાં કામ કરે છે એનો પગાર પણ બેંકમાં થયા ને એ વખત અમારા વખત થયા, અને અમે એ કામ કર્યું. મને એનો ખૂબ આનંદ છે, કારણ કે અત્યારે આપણે જોઈએ છીએ કે બાળકોમાં જે કુપોષણનો પ્રોબ્લેમ થઈ રહ્યો છે, પરંતુ આ કામની શરૂઆત અમે એ વખતે કરી હતી, અને અત્યારે તો ખૂબ સારી પરિસ્થિતિ છે એના કમ્પેરમાં. તો એ વખતે ખૂબ સારું મેં કામ કર્યું હતું. બીજી વાત એ છે કે જ્યારે વિધાનસભાની એમનું એવું મહેણું હતું કે ભાઈ વિધાનસભા, તો એમના બોલ સાચા જ પડ્યા છે કે એમણે એવું કઈ વખત કોમેન્ટ કરી હતી કે દર્શનાબેન અસારવાની સીટ પર લડાવો, અને ખરેખર એમના બોલ સાચા પડ્યા. અને આજે હું અસારવાની ધારાસભ્ય છું અને એક મંત્રી પણ છું. પરંતુ હું એ વાત જરૂર કહીશ કે એ જે પીરિયડ હતો ને અમારો, એ વખતે મોદી સાહેબ મુખ્યમંત્રી હતા, અમારી ટીમ પણ ખૂબ મજબૂત હતી, અને સામે અધિકારીઓની ટીમ પણ ખૂબ મજબૂત હતી. હું એમ કહીશ કે મારા જીવનનો એક ગોલ્ડન પીરિયડ હતો કે અમે લોકોએ એ વખતે ખૂબ સારું કામ કર્યું છે, અને એનો સંતોષ હતો. બિલકુલ. અને મેમ, આપે જે રીતે વાત કરી, આમ તો પાયાના કાર્યકર તરીકેની શરૂઆત હોય એટલે ઝીણવટભરી બાબતોની ખ્યાલ હોય, ખબર હોય કે સમસ્યા શું છે જમીની લેવલ પર. આજે આપ મંત્રી છો અને એ જવાબદારી એક મહત્વપૂર્ણ બની જાય, પણ જ્યારે પાયાના લેવલથી લઈને અત્યાર સુધી એ બહોળો અનુભવ, કારણ કે ડેપ્યુટી મેયર આપ રહ્યા, હવે રાજ્યના શહેરોના વિકાસ માટેનો રોડ મેપ શું છે આપના મતે? હું તમને એ વાત જરૂર કહીશ કે હું શહેરી વિકાસ મંત્રી તરીકે મારી નિમણૂક થઈ, બધા લોકોએ મને એવું પણ કહ્યું કે એક નેચરલ વાત કરું છું કે ખૂબ મોટો વિભાગ છે અને ખૂબ કામ છે, આમ છે. પરંતુ હું તમને કહીશ કે મને જે અમદાવાદનો અનુભવ છે ને, એ મને ત્યાં ખૂબ કામ આવી રહ્યો છે. અને હું નીચેથી ઉપર આવેલી વ્યક્તિ છું, એટલે મને કોઈ વ્યક્તિ એક શબ્દમાં એની રજૂઆત કરે છે ને, હું સમજી શકું છું કે ભાઈ આની શું તકલીફ છે, તો એનું સોલ્યુશન લાવવા માટે હું પ્રયત્ન કરું છું. એટલે એ પણ મને ખૂબ સરળતાથી હું કરી શકું છું. બીજી વાત એ છે કે તમે એમ કીધું કે આખો રોડ મેપ શું છે, તો અત્યારે આપ જુઓ છો એ પ્રમાણે અમદાવાદ ખૂબ વિકસિત થયું છે. એની સાથે સાથે બરોડા, સુરત, દરેક નગરપાલિકાઓ અને દરેક મહાનગરપાલિકાઓ એ વિકસિત બને, ત્યાં ગાડી પણ એના બધા વિકાસના જે આયામો છે એના આપણે સર કરીએ, એ પ્રમાણેનો અમારો આખો રોડમેપ છે. તમે જુઓ કે શહેરીકરણ ઓછું થાય અને નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં સુવિધાઓ પ્રાપ્ત થાય, એના માટે સરકાર ખૂબ મોટું બજેટ આપે છે.
અને એના જ કારણે અત્યારે અમે થોડા વખત પહેલા જ મુખ્યમંત્રી અને અમે બધા અમારા ડેપ્યુટી સીએમ અને અમારા વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ સાથે અમે બધે જ નગરપાલિકાઓને અલગથી ફંડ આપ્યું. જે એમનું રૂટિંગ ફંડ હોય છે એનાથી એ માત્ર બહુ વિકાસના કામ નથી થતા, પરંતુ અલગથી ફંડ આપ્યું એનું એક જ કારણ છે કે માત્ર નળ ગટર પાણીનું કામ તો થવાનું, પરંતુ એની સાથે સાથે એ નગરપાલિકાઓમાં સારા બસની વ્યવસ્થાઓ મળે, સારું હોલ મળે, સારી સ્કૂલ થાય અને આ બધું થાય, બાગ બગીચા થાય કે જે ત્યાં ગાડી જે લોકો રહે છે એને સારી સુવિધા મળે ને તો એ બીજે જવાનો પ્રયત્ન નહીં કરે. માટે અત્યારે આખા ગુજરાતને ડેવલપ કરવાની વાત છે અને આપ બંને લોકો જાણો છો કે ગુજરાતમાં કોઈ પણ તમે જગ્યા જશો તો એ ખરેખર ખૂબ સારું હશે, સુવિધાવાળું હશે ને હવે પહેલાની જેમ ગામડા નથી રહ્યા, નગરપાલિકાઓમાં પણ ખૂબ સારી સુવિધાઓ થઈ છે. એટલે શહેરી વિકાસ મંત્રી તરીકે અત્યારે જે કામ અમે કરી રહ્યા છે એ કામમાં વધારેમાં વધારે ગામડાઓ સુસંગઠિત થાય, એમાં સારો વિકાસ થાય એવો પણ અમારો પ્રયત્ન છે. અને બીજી વાત એ કે દાખલા તરીકે 2047નો જે અમારો રોડ મેપ છે, જે વડાપ્રધાન વારંવાર કહે છે કે ભાઈ 2047માં દેશ વિકસિત દેશમાં જશે. આપ જાણો છો એ પ્રમાણે ગુજરાત તો એક એવું રાજ્ય છે કે બીજા રાજ્યનું રોલ મોડેલ છે. એટલે ગુજરાતમાં તો ખૂબ સારું કામ થઈ રહ્યું છે અને અમે બધા ભેગા થઈને આનાથી પણ વધારે સારું કામ થાય એવો બેસ્ટ પ્રયત્ન કરી રહ્યા છે. બિલકુલ મેમ, અને એક બહુ જ સરસ વાત આપણે હમણાં કહી કે અનુભવ જે પહેલાનો છે અત્યારે બહુ જ કામ આવી રહ્યો છે. આપણે ત્યાં એવું કહેવાય છે કે બધી વસ્તુ ઓછીની હશે તો ચાલશે પણ અનુભવ ઓછીનો નહીં, અનુભવ તો પોતાનો જ હોવો જોઈએ અને ઘડાયેલા માણસને જે ખબર હોય. મેમ હવે એ જાણવું છે 2005થી લઈ અને 25 સુધીનું અમદાવાદ અને સાથે અલગ અલગ શહેરોમાં શું ફરક આવ્યો, ક્યાંથી ક્યાં સુધી પહોંચ્યું છે આપના મતે? હું તમને એમ કહીશ કે અત્યારે 2025માં કહું કે આપણે નજીકના જે કલોલ સમજો, સાણંદ સમજો, તમે આ બાજુ બારેજા સમજો, અમદાવાદ સમજો, આ બધું કેવું છે અમદાવાદથી અડધો કલાકનું અંતર છે, કલાકનું અંતર વાળું છે, પરંતુ એ બધું પણ એટલું સરસ ડેવલપ થયું છે. તમે સાણંદની વાત લો તો સાણંદમાં મોદી સાહેબ નેનો પ્રોજેક્ટ લાયા તો એનાથી આખું સાણંદનું કાયાપલટ થઈ ગઈ. આપ જોઈએ છે પ્રમાણે ત્યાંના લોકો માત્ર ને માત્ર ખેતી પર નિર્ભર હતા, પરંતુ પહેલો નેનો પ્રોજેક્ટ આવ્યો ને એના પછી ઘણા બધા પ્રોજેક્ટ આવ્યા. એના કારણે લોકો ખેતીની સાથે સાથે એમને રોજગાર પણ મળવા લાગ્યો ને એના જ કારણે રોજગારના કારણે ત્યાં શિક્ષણમાં પણ ખૂબ મોટો ફેર પડ્યો છે ને એમની જીવનશૈલી પણ ઓછી આવી છે. એટલે માત્ર ને માત્ર સિટી નહીં પરંતુ સિટીની નજીકના જે ટાઉન છે એ ટાઉન પણ સારા ડેવલપ થાય એના માટેના હવે તમે જોજો થોડા વખતમાં આ બધું અમદાવાદમાં મર્જ થઈ જવાનું છે. અને આપણે જોઈએ છીએ કે ગાંધીનગર અને અમદાવાદ બંને ટાઉન સિટી છે, મને બંને ટાઉન સિટી એટલા જ સરસ ડેવલપ થઈ રહ્યા છે કે ઘણા બધા લોકો, હું તો તમને એ કહીશ કે અત્યારે બહારના સ્ટેટના લોકો આવે છે. અમે લોકો જોઈએ છીએ કે સરકારમાં IAS IPS છે પરંતુ રિટાયર્ડ થયા પછી એમના વતનમાં નથી જતા, પરંતુ એ ગુજરાત અને એમાં અમદાવાદ ને એ બધામાં રહેવાનું પસંદ કરે છે. એક સેફ સિટી છે અને બેસ્ટ સિટી છે, બધાના માટે યોગ્ય વાતાવરણ છે અહીંયા. એટલે અમદાવાદ માટે આપણે બધાએ ગૌરવ લેવું જોઈએ કે આપણે અમદાવાદના છે અને આપણે આપણી સિટી આટલી સરસ ડેવલપ થઈ રહી છે, આપણું ગુજરાત આટલું ડેવલપ થઈ રહ્યું છે. એટલે તમે બીજા રાજ્યમાં જાઓ ને તો તમે જોયું હશે કે તમને એવું ફીલ થશે કે આના કરતા તો મારું ગુજરાત ખૂબ આગળ છે. એટલે આપણે બધા ખૂબ ગુજરાત કાયમ નંબર 1 રહે એનો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ. રાઉન્ડ ધ ટેબલમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક.
રાઉન્ડ ટેબલમાં ચર્ચાને આગળ વધારીએ અને એટલે જ સ્વચ્છતાની દ્રષ્ટિએ પણ હવે અમદાવાદ ખૂબ એક આગળનો દરજ્જો અમદાવાદે મેળવ્યો છે. અત્યારે પણ લીગલી વેસ્ટનો નિકાલ કરવાની વાત હોય એમાં પણ અમદાવાદ મોખરે છે. પણ મેમ હજુ પણ થોડું સ્વચ્છતાને લઈને ઘણા બધા પ્રશ્નો હોય, લોકોની રજૂઆતો આપની પાસે આવતી હોય, એટલે થોડું એ પણ જાણવું છે કે આગળ એમાં શું વિચાર છે. કારણ કે ઇન્દોરના જે લોકો છે, ઇન્દોર હંમેશા એ પ્રથમ ક્રમાંકે આવ્યું હતું, ત્યાંના લોકોમાં એક જાગૃતિ જોવા મળતી હતી. શું આપને એવું લાગે છે કે હજુ પણ ગુજરાતમાં, અમદાવાદમાં લોકોને જાગૃત થવાની જરૂર છે અને આપના તરફથી એના માટેના શું પ્રયાસો છે? હું એના એક બહુ સરસ ક્વેશ્ચન આપે કર્યો. હું એના માટે આપને એ જરૂર કહીશ કે આ જે અમદાવાદ અને ઇન્દોરની આપણી વાત કરી રહ્યા છે, ઇન્દોરના કમ્પેરમાં અમદાવાદ ખૂબ મોટું સિટી છે, પરંતુ અમદાવાદને પણ આ વખત સ્વચ્છતાનો એવોર્ડ મળેલો જ છે. પરંતુ હું તમને એ વાત જરૂર કહીશ કે આના માટે આપણી સરકારમાંથી 2100 કરોડનું બજેટ છે અને 1500 કરોડ તો અમે ચૂકવી દીધા છે. રોજ ડોર ટુ ડોર કચરો કલેક્ટ થાય છે અને એનાથી નીચે ખરેખર સ્વચ્છતા છે. પરંતુ આની સાથે સાથે એક પ્રજામાં પણ અવેરનેસ હોવી જોઈએ. આપણે તમે કહો છો એ પ્રમાણે ઇન્દોરના લોકોએ નક્કી કર્યું છે કે ભાઈ મારું ઇન્દોર એ સ્વચ્છ ઇન્દોર હોવું જોઈએ. એમ આપણું અમદાવાદ પણ નક્કી કરે કે ભાઈ મારું અમદાવાદ સ્વચ્છ અમદાવાદ હોવું જોઈએ. એનું કારણ એ છે કે કોઈ પણ વ્યક્તિ ગમે એટલું કામ સરકાર કરે કે કોર્પોરેશન કરે, પરંતુ જ્યાં સુધી લોકો એવું મનથી નહીં સમજે કે ભાઈ મારે કચરો રોડ પર નથી નાખવો, મારે ગમે ત્યાં નથી થૂકવું, મારે ગમે ત્યાં ઊભા રહી અને પિચકારીઓ નથી મારવી, તો ખરેખર આમાં ખૂબ મોટું રિઝલ્ટ આવશે. હું લોકોને એક અપીલ કરું છું કે આપણે આપણા શહેર માટે, આપણા રાજ્ય માટે આપણાને પ્રેમ હોવો જોઈએ અને કાયમ એ નંબર 1 રહે એના પ્રયત્ન માટે. અત્યારે તો આપણે અમદાવાદને નંબર 1માં લાવ્યા છે, પરંતુ કાયમ અમદાવાદ નંબર 1 રહે એના માટે લોકોનો પણ અમને સપોર્ટ જોઈએ છે. અને લોકો જો સપોર્ટ કરશે ને તો મને ખબર છે કે આ સ્વચ્છતાના વિષયમાં પણ આપણે ખૂબ સારી રીતે કામ કરી શકીશું. આપણે જે ભીનો કચરો અને સૂકો કચરો એ પણ અલગ તારવીએ છીએ અને એનામાંથી આપણે પ્રોસેસ કરી અને ખાતર પણ બનાવીએ છીએ અને એ ખાતરનો પણ આપણે ખેતીના કામમાં ઉપયોગ કરીએ છીએ. એટલે અમદાવાદ આમાં પણ ખૂબ સારું કામ કરી રહ્યું છે કોર્પોરેશન. કારણ કે મેં તો કોર્પોરેશનમાં 10 વર્ષ કામ કર્યું છે, એટલે મને કોર્પોરેશનની એક ડિપાર્ટમેન્ટ શું કામ કરી રહ્યું છે એ મને ખૂબ ખબર છે. ને આમાં બધાનો બેસ્ટ પ્રયત્ન છે. અને હું તમને એ વાત જરૂર કહીશ કે મોદી સાહેબ જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા ને ત્યારે પણ એમની આ જ વાત હતી કે વિકાસ ગમે એટલો થશે, પરંતુ એ વિકાસની સાથે સાથે ત્યાં સ્વચ્છતા રહે ને એ ખૂબ મોટી વાત છે. એના માટે હું તમને એક દાખલો આપીશ કે જ્યારે કાંકરિયા લેક તૈયાર થયું ને એટલે સાહેબે અમને બોલાવ્યા અને સાહેબે અમને એવું કહ્યું કે ભાઈ કાંકરિયા લેકમાં આપણે 10 રૂપિયા ટિકિટ રાખીશું એન્ટ્રીની. એટલે અમે લોકો તો એકદમ ટેન્શનમાં આવી ગયા કે સાહેબ 10 રૂપિયા ટિકિટનું કહે છે, પરંતુ કાલે હેડિંગ બનવાનું છે છાપામાં કે ભાઈ આ લોકોએ ટિકિટ રાખી છે અને આ છે. પરંતુ સાહેબનો એ આશય હતો કે ભાઈ 10 રૂપિયા ભલે ટોકન આપણે ટિકિટ રાખવી છે, પરંતુ એ ટિકિટ રાખીશું ને તો લોકોને ખબર પડશે કે મારે અહીંયા ગંદકી કરવાની નથી, મારે અહીંયા ચોખ્ખાઈ રાખવાની છે. 10 રૂપિયા કંઈ બહુ મોટી વાત નહોતી, પરંતુ એક સિસ્ટમ થાય એના લીધે એમણે કહ્યું. ને આજે તમે જુઓ કે કાંકરિયા આજે પણ એટલું જ ક્લીન છે અને સ્વચ્છ છે. એટલે આ બધાનો અમારો પ્રયાસ છે અને અમે લોકો આના માટે આનાથી પણ વધારે અમદાવાદ ચોખ્ખાઈમાં રહે. પરંતુ પ્રજાને એક અપીલ કરું છું કે આપ પણ આમાં જોડાવ અને આપણા અમદાવાદને કાયમ સ્વચ્છ અમદાવાદને નંબર 1 અમદાવાદ બનાવીએ, એ આપને અપીલ કરું છું. બિલકુલ મેમ, હંમેશા સરાહનીય પ્રયાસો કરતા આવ્યા છો. હવે સ્વચ્છતાની સાથે સાથે વાત ટ્રાફિકની પણ કરી લઈએ. મોટા શહેરો, એ સુરત હોય, અમદાવાદ હોય, રાજકોટ હોય, ખાસ કરીને અમદાવાદ અને સુરત આ બંને શહેરો કે જ્યાં ટ્રાફિકની ખૂબ વધારે સમસ્યાઓ છે અને પીક આર્સમાં તો આપણે જોઈએ કે નીકળવું મુશ્કેલ થઈ જાય છે. તો એને લઈને કોઈ આગામી રોડમેપ, કોઈ આગામી કદમો શું રહેશે? હું તમને એ વાત પણ કહું છું કે ટ્રાફિકની જે સમસ્યા છે તમને અમને આપણે બધાને ખૂબ અસર કરી રહી છે. પરંતુ દિવસે દિવસે શહેરીકરણ, જે હમણાં જ મેં આપને કહ્યું એ પ્રમાણે કે લોકો શહેરમાં આવવા વાળી. બીજી વાત એ કે પહેલા એક ઘરમાં એક જ ગાડી રહેતી હતી, હવે એક ઘરમાં જેટલા વ્યક્તિ ને એટલા વાહન. બરાબર? એટલે એ બધું આપણાને ફેસ કરવાનું આવે છે. બીજી વાત એ છે કે જ્યારે પણ આપણે મેટ્રો અમદાવાદમાં આવી ગઈ છે, BRTS છે,
હજુ અમદાવાદના લોકોની માનસિકતા મેટ્રો અથવા તો BRTS-માં જવાની નથી. એના કમ્પેરમાં તમે દિલ્હી અને બોમ્બે જોજો કે દિલ્હી અને બોમ્બેના લોકો ઘણા બધા મોટા બિઝનેસમેન હોય કે મોટા ડોક્ટર, એન્જિનિયર, ગમે તે પોસ્ટ પર હોય, પરંતુ એ લોકો મેટ્રો અને એનો ઉપયોગ કરતા હોય છે, જ્યારે આપણા લોકો નથી કરતા. તો જો મેટ્રો અને BRTS-નો મેક્સિમમ ઉપયોગ થાય ને તો પણ આમાં આપણે ખૂબ ટ્રાફિકમાં ઘટાડો કરી શકીશું. બીજી વાત એ કે આપણે થોડી ચાલવાની ટેવ પાડવી પડે. આપણે તો કેવું છે કે ઘરેથી કિક મારીએ અને જે સ્થળે જવાનું હોય ત્યાં જઈએ. તો આ બધા પ્રશ્નો છે અને આ બધા પ્રશ્નોનું સોલ્યુશન એક જ છે કે આમાં વાહનોનું થોડું ઘટાડો થવો જોઈએ અને લોકોએ મેક્સિમમ મેટ્રો, ગઈકાલે અમે કંઈક મેટ્રોની સફર કરી હતી તો ખરેખર બહુ ઇઝી પડે. તમે વાહન લઈને જાઓ ને તો જેટલો સમય થાય છે ને એના અડધા સમયમાં તમે તે સ્થળે પહોંચી શકો છો. તો મેટ્રો, અમારે 2 દિવસ પહેલા જ એક મિટિંગ હતી. એ મિટિંગમાં અમે લોકો પણ એવું નક્કી કર્યું છે કે જે મેટ્રો સ્ટેશન છે, જે BRTS સ્ટેશન છે, એની આજુબાજુમાં મોટા એક સારા પાર્કિંગ પ્લેસ પણ આપણે બનાવવા છે કે કોઈ વ્યક્તિ એના ઘરેથી 1 કિલોમીટર દૂર હોય તો એનું 2 વ્હીલર લઈ અને આવી અને ત્યાં પાર્ક કરી અને મેટ્રો પકડી અને જે તે સ્થળે જઈ શકે. તો આ બધા અમારા અત્યારે પ્રયાસો ચાલી રહ્યા છે અને હું આપના માધ્યમથી પણ કહીશ કે આપણે લોકોને એક અપીલ કરવી જોઈએ. જેમ સ્વચ્છતા માટે અપીલ કરીએ છીએ ને એમ આપણે એવું અપીલ કરવી જોઈએ કે ભાઈ મેક્સિમમ લોકો મેટ્રો, BRTS-નો આપ ઉપયોગ કરો તો આપણે આ ટ્રાફિકમાં થોડો સુધારો કરી શકીશું. બિલકુલ. અને ટ્રાફિકની અવેરનેસ માટે તમે જોજો સરકાર ખૂબ અત્યારે કાર્યક્રમો પણ કરી રહી છે કે ભાઈ લોકો ટ્રાફિકને ફોલો કરે, એના જે નિયમો છે એને ફોલો કરે. પરંતુ એમાં પણ આપણે બધા જાણીએ છીએ કે ઘણું આપણી માનસિકતા પેલી છે કે આપણે નથી કરી શકતા. પરંતુ જો એ બધું કરીએ ને તો ખરેખર અત્યારે દિલ્હી અને બોમ્બેમાં જે ટ્રાફિકના નિયમો છે એ પ્રમાણે આપણું ગુજરાત અને અમદાવાદ ચાલશે ને તો કોઈ તકલીફ નહીં પડે. બિલકુલ. મેમ, બીજો એક પ્રશ્ન એ હતો કે પાણીની સમસ્યા હોય અને એને લઈને ઘણા બધા પ્રશ્નો ઊભા થતા હોય છે. એટલે એના માટે, કારણ કે ચોમાસાનો પણ એ સમય પીવાના પાણીની પણ વાત હોય અથવા તો ચોમાસાનો એ સમયગાળો હોય ત્યારે એ વારંવાર તકલીફ ઉઠતી હોય કે પાણી ભરાઈ જાય છે. ઘણીવાર એવું થાય કે ઘણા લોકો તૂટી પણ પડતા હોય એ સમયગાળા દરમિયાન કે આ સમસ્યા છે, એનો નિકાલ કેમ નથી આવતો અથવા તો ક્યારે આવશે. એટલે મેમ, એના માટે કોઈ વિશેષ એક રોડ મેપ આપનો હોય કે આ સોલ્યુશન અમે વિચારી રહ્યા છે ને જલ્દી અમલમાં લાવીશું? હું તમને કહું છું કે પાણીની ખરેખર સમસ્યા એ અત્યારે પોલ્યુશનની તમે મને વાત કરવા જઈ રહ્યા છો એ મને ખ્યાલ છે કે જે પાણીમાં પોલ્યુશન અત્યારે આવી રહ્યું છે એનું એક કારણ એવું છે. હમણાં અમારી ચિંતન શિબિર હતી ને ત્યારે ચિંતન શિબિરમાં અમે આ બધા જે પ્રશ્નો છે ને એની બહુ ગહનતાથી ચર્ચા કરી છે અને સરકાર આ દરેક પ્રજાજનને ચોખ્ખું પાણી મળે એના માટેનો પ્રયત્ન કરી રહી છે. અત્યારે તમે જુઓ કે આખા ગુજરાતમાં હમણાં જ મેં નગરપાલિકાના RCMO સાથે મિટિંગ કરી અને મેં એ લોકોને સૂચના સ્પષ્ટ આપી છે અને અહીંયા અમદાવાદ કમિશનરને પણ મેં કહ્યું છે કે ભાઈ દરેક લોકોને શુદ્ધ પીવાનું પાણી મળવું જોઈએ અને એના જ માટે મળવું જોઈએ કે અત્યારે નાના મોટા રોગચાળા જે થાય છે ને પાણીથી જ થાય છે. તો અમે અત્યારે ટોટલી જે જૂની લાઈનો છે પાણીની એને ચેન્જ કરીએ છીએ. અત્યારે ડ્રેનેજ લાઈનો ચેન્જ કરીએ છીએ કારણ કે જે ગામતળના વિસ્તારો અને ગીચ વસ્તી હોય છે ને ત્યાં મોટા પ્રશ્ન આવે છે. તો ત્યાં જૂની જે લાઈનો છે ને એને બદલી અને અમે નવી લાઈન કરીએ છીએ. મારા અસારવામાં જ અત્યારે મારી વિધાનસભામાં 550 કરોડના કામ મંજૂર થયા છે અને એ લગભગ 2-3 દિવસમાં જ એની ભૂમિપૂજન કરીને અમે સ્ટાર્ટ કરવાના છે. તો તમામ જે ડ્રેનેજ લાઈન અને પાણીની લાઈન પહેલી તો ચેન્જ કરવી પડે અને પાણીની લાઈન પણ અમે ISI માર્કાવાળી એનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ આમાં ક્યાંય થોડો પ્રોબ્લેમ આવે છે ને હું તમને જરૂર કહીશ કે જે મેં અનુભવ્યું છે, મને ખબર છે કે લોકો શું કરે છે ખબર છે, ગેરકાયદેસર કનેક્શન. ને જ્યાં ગેરકાયદેસર કનેક્શન નાખવા માટે એ લોકો જે ત્યાંથી લાઈન લીકેજ કરે છે ને એમાં ભંગાણ આવે ને એટલે આ પાણીનું પોલ્યુશન આવતું હોય છે. એટલે આ ના થવું જોઈએ. બીજી વાત એ છે કે તમે મને એવું કીધું કે ભાઈ વરસાદ વખતનું પાણી. હવે હું તમને એ વાત જરૂર કહીશ કે હવે આ બધું છે ને અનિયમિત થઈ ગયું છે. પહેલે વરસાદ હેલી પર આવતું હતું, ધીમી ધારે 10 દિવસ પડે, 15 દિવસ પડે. હવે આખું કદાચ કોઈ જગ્યાએ એક જ સમયમાં
5-10 ઇંચ પડી જાય છે. એટલે એક સાથે પાણી આવે ને એટલે એના નિકાલમાં થોડી વાર જ લાગે. એક આ સમસ્યા છે. બીજી વાત હું તમને કહીશ કે પહેલાની કમ્પેરમાં અત્યારે પાણી ભરાય છે ખરું, પરંતુ 2-5 કલાકમાં પાણી ઉતરી પણ જાય છે. એમાં હું તમને મારા અસારવાનો જ દાખલો આપીશ કે અસારવામાં પહેલા પાણી ભરાતું હતું ને તો 2 દિવસ છે ને પેલું નાવડું લઈને ચાલવું પડતું હતું. 2 દિવસ. એ બધા જ લોકો કહે છે જ્યારે આજે ભરાય છે પરંતુ વિધિના લગભગ 2-4-5 કલાકમાં પાણી ઉતરી જાય છે. ઘણા વિસ્તારો પણ એવા છે કે જે રકાબી ટાઈપના હોય છે, તો એના કારણે આ બધા પ્રોબ્લેમ આવતા હોય છે. પરંતુ અમારા બધાનો બેસ્ટ પ્રયત્ન હોય છે. અમે મે મહિનાથી આની તૈયારી કરીએ છીએ. મોન્સૂનની તૈયારી મે મહિના પહેલાથી કરી દઈએ છીએ કે જે સ્ટોર્મ વોટર લાઇનનું બરોબર છે કે નહીં, ડ્રેનેજ લાઇનનું બરોબર ક્લિનિંગ થયું છે કે નહીં થયું, એ બધી તૈયારીઓ અમે કરીએ છીએ. અને હવે ખૂબ નજીક અમે રિઝલ્ટ તરફ જઈ રહ્યા છે. પહેલા જો 2 દિવસ પાણી ભરાઈ રહેતું હતું, અત્યારે 4-5 કલાકમાં ઉતરી જાય છે ને એમાં પણ જો વધારે ના ભરાય ને તાત્કાલિક ઉતરી જાય એવા અમારા બેસ્ટ પ્રયત્ન છે. ઓકે મેમ, એક અંતિમ સવાલ આપને એ પૂછવો છે કે નાની ઉંમરે આપને શિક્ષણનું ખૂબ વધારે મહત્વ સમજાઈ ગયું અને ત્યારબાદ પીટીસી અને પિતાની છત્રછાયા પણ આપે ગુમાવી એ સમયગાળા, તો એ કેટલો ટફ રહ્યો અને તમામ દીકરીઓને એક સંદેશ આપના તરફથી કે જીવનમાં સક્સેસફુલ થવું કેટલું મહત્વનું છે? હું એ તમને જરૂર કહીશ કે આપ જાણો છો એ પ્રમાણે હું જ્યારે બહુ જ નાની ઉંમરમાં 5-10 વર્ષની હતી ત્યારે મારા ફાધર ખૂબ એજ્યુકેટેડ હતા અને હું જોતી હતી કે મહિલાઓની શું પરિસ્થિતિ હોય છે. જે મહિલા નથી ભણતી ને એ મહિલાઓએ કેટલી મજૂરીનું કામ કરવું પડે છે. તો એ વખતે મને એવો વિચાર આવ્યો કે સાલું આવી જિંદગી હું નહીં જીવી શકું. એટલે મેં છે ને મારા ફાધર, મને તો ભણવા માટે તો પહેલેથી અમારા ઘરમાં હતું જ, તો ફાધરને મેં કીધું કે મારે ભણવું જ છે. અને મારા ફાધર મધરે, અને હું મોટા ભાગે મારા મોસાળમાં વધારે ઉછરી છું, તો આખું ફેમિલી એ વખતે મારું ફેમિલી એજ્યુકેટેડ હતું. મારા ફાધર એ વખતે ફોરેનની કંપનીમાં મેનેજર હતા. એમણે પણ અમને એક જ કહ્યું કે ભાઈ ના, ભણવાનું પહેલું છે. નકર આપ જાણો છો એ વખત એવો સમય હતો કે દીકરી થોડી મોટી થાય ને તો બધા એના લગ્ન માટેની જ વાત કરે. અમે 3 બહેનો છે, પરંતુ 3 બહેનોને ફાધરે ખૂબ સારી ભણાઈ અને આજે મને પોતાને પણ સરકારી જોબ હતી, મેં રિઝાઇન કર્યું હતું. મારી 2 બહેનો પણ સરકારી જોબ કરે છે. અને જીવનમાં હું અત્યારે દીકરીઓની એક જ વાત કહું છું કે કોઈ પણ તકલીફનું સોલ્યુશન શિક્ષણ છે. અને જો શિક્ષણ હશે ને તો તમે જિંદગીમાં ક્યાંય પાછા નહીં પડી શકો. મને એટલું હું મારા જીવન પરથી કહું છું, કારણ કે જીવનમાં બધાના જીવનમાં સંઘર્ષો તો ખૂબ આવતા હોય છે, પરંતુ એની મોટામાં મોટી ચાવી કોઈ હોય તો શિક્ષણ છે. અને દીકરીઓએ તો ખાસ ભણવું જોઈએ. કારણ કે ભલે હું તો કહું છું કે તમે કરોડપતિ ઘરમાં લગ્ન કરીને જાઓ, પણ કરોડપતિ ઘરમાં પણ જો તમે ભણેલા ગણેલા હશો ને તો તમારી એક ઓળખ અલગ હશે. માત્ર દીકરી હાઉસવાઇફ તરીકે જ રહે એવું નથી હોતું. ભગવાને બહેનોને દીકરીઓને અલગ શક્તિ આપી છે. આજે હું તમને કહું કે અમે રાજનીતિમાં છે પણ અમે અમારું ઘર પણ સાચવીએ છીએ. એટલે જો આ બેવડી શક્તિ જો કોઈને મળી હોય તે દીકરીઓ અને બહેનોને જ મળી છે. ભાઈઓ નથી કરી શકતા, બરાબર? એટલે હું મારી ખરેખર બેન દીકરીઓને ખૂબ મારી સલાહ ગણો કે મારી વિનંતી ગણો કે આ જીવનનો પીરિયડ એવો હોય છે ને કે આપણે એ વખતે આપણને આમ તરંગી આપણો વિચારો હોય છે કે હું આમ કરી નાખું, આમ કરી નાખું. બધું જ કરવું, આપણો ગોલ જીવનનો નક્કી કરવો જોઈએ, પરંતુ શિક્ષણ તો મેળવવું ને મેળવવું જ જોઈએ. તો જ તમે જીવનમાં ખૂબ આગળ વધી શકશો. ને હું તમને એ વાત જરૂર કહીશ કે હું અત્યારે શિક્ષિત છું ને એટલે જ મિનિસ્ટર સુધી પહોંચી છું, નગર ના પહોંચી. અને ત્યાં પણ જરૂરી જ છે, ત્યાં પણ કામ કરવા માટે આ જરૂરી જ છે. બિલકુલ મેમ, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. આમ તો તમે સંઘર્ષની વાતો કરી, દીકરીઓને પણ એક ખૂબ સરસ સમજ તમે આજે આપી છે. એટલે આઈ હોપ કે દીકરીઓ જ્યારે તમને સાંભળશે અને એમને પણ એ ખ્યાલ આવશે કે જો રાજનીતિમાં પણ જવું હોય, કારણ કે ઘણી વખત એવું હોય કે લોકોને એવું હોય કે રાજનીતિમાં આપણે જઈશું, જેમ તમારા મનમાં વિચારો આવ્યા હશે એમ ઘણી દીકરીઓના મનમાં પણ આવતા હશે. એમના માટે આજે એક નવો વિચાર કે અમે દીકરી છે, અમે મહિલા છે અને અમે રાજનીતિમાં જઈશું ને પોતાના દેશ માટે કંઈક કરીશું, એ પણ તમારી પાસેથી આવવું જ જોઈએ. રાજનીતિમાં આવવું જ જોઈએ બેન. હું તમને એ વાત જરૂર કહીશ કે અહીંયા આપણે સારા થિંકિંગ સાથે કામ કરીએ છીએ ને
તો ખૂબ સારા કામ થાય જ છે. બિલકુલ. અને રાજનીતિમાં અત્યારે તમે જુઓ, મોદી સાહેબે કોર્પોરેશનમાં, નગરપાલિકા, મહાનગરપાલિકામાં 50% મહિલા અનામત આપી છે. ને હમણાં થોડા વખત પહેલા વિધાનસભા અને લોકસભામાં 33% મહિલા અનામતનું બિલ પણ રજૂ થયું છે. એટલે હું જરૂર કહું છું કે મહિલાઓએ રાજનીતિમાં આવવું જોઈએ અને મહિલા ખૂબ કુશળતાથી સારું કામ કરી પણ શકે છે. બિલકુલ બિલકુલ, ખૂબ સાચી વાત કરી છે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર મેમ અમારી સાથે જોડાવા માટે. તો દર્શક મિત્રો, રાજ્ય કક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલા આપણી સાથે રાઉન્ડ ધ ટેબલમાં આજે જોડાયા. ન માત્ર તેમનો રોડ મેપ શું રહેવાનો છે તેની વાત કરી, કારણ કે દર્શનાબેનને આપણે એક રાજનીતિકાર તરીકે એમને જોઈએ, એક મંત્રી તરીકે આપણે એમને જોઈએ, પણ એમના સંઘર્ષ વિશે આજે જાણવું ખૂબ જરૂરી હતું. અને એક ખૂબ સારી બાબત આપણને બધાને ખ્યાલ છે કે જેટલો મોટો સંઘર્ષ હશે એટલી જ મોટી સફળતા પણ હશે. અને એનું એક ઉત્તમ ઉદાહરણ દર્શનાબેન વાઘેલા આપણી વચ્ચે આજે હાજર રહ્યા, એમણે સમજાવ્યું. અને રાઉન્ડ ધ ટેબલમાં આજે ખૂબ સરસ સંવાદ રહ્યો. આવતા રવિવારે એક નવા ગેસ્ટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.